બનાસકાંઠામાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ છે। જૂના ડીસાથી સમૂહને જોડતો રસ્તો છેલ્લા 1 વર્ષથી કાચબા ગતિએ બની રહ્યો છે, જે હવે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે અભિશાપ બન્યો। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આખો માર્ગ ડસ્ટ ઝોનમાં ફેરવાઈ ગયો। નિયમ મુજબ પાણીનો છંટકાવ કરવાની તસ્દી સુદ્ધા લેવામાં આવતી નથી, જેના કારણે ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલકોને નજીકના અંતરનું જોવામાં પણ મુશ્કેલી અનુભવાય છે। તેના કારણે અકસ્માતની શક્યતાઓ અનેક ગણી વધી ગઈ છે। સૌથી કરુણ સ્થિતિ માસૂમ વિદ્યાર્થીઓની છે, જેઓ આ ઝેરી ડસ્ટ શ્વાસમાં લેવા મજબૂર છે। શું તંત્ર કોઈ મોટા અકસ્માત કે રોગચાળાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની એક જ માંગ છે કે કામ ઝડપથી પૂરું કરો અથવા ધૂળ ડામવા પાણીનો છંટકાવ કરો। જનતા પૂછી રહી છે કે આખરે ક્યારે જાગશે કુંભકર્ણ નિંદ્રામાં પડેલું તંત્ર। બહુ ડસ્ટ ઉડે છે અને અમારા છોકરાઓના મધ્યાહન ભોજનમાં પણ એની અસર થાય છે। બાળકો જમવા બેઠા હોય તો ડસ્ટ ઉડે છે, એના કારણે બાળકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બાળકો બહુ બીમાર થાય છે। આ જ્યારથી રોડ બન્યો ત્યારથી શેપડ એટલી ઉડે કે કોઈ બાઇકને હેલ્મેટ પહેરવા ના હોય તો તેના માથા આખું ભરી જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય અને ગાડીને ઓવરટેક કરવો હોય તો મુશ્કેલી થાય। 1 વર્ષથી આ રસ્તાનું કામ ચાલુ છે। ગોકળ ગાયના રીતે કામ ચાલુ છે। અવારનવાર બધા સાધનોવાળા, સ્કૂલોવાળા, છોકરાઓ બધા પણ હેરાન થાય છે। પાછળનું કંઈ એમાં શાંતિસર બધું એમના રીતે યોગ લાગે એમ કામ કરે છે, કંઈ પબ્લિકનું કંઈ વિચારતા નથી। જરા રોડની મુશ્કેલીઓ આવી રહે છે કે કોઈ ગાડીઓના, બાઇકોના ટાયર તૂટતા આવે, આવવા જવાની તકલીફો રહે છે, મુશ્કેલીઓ રહે છે।